આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છેલ્લા 25 વર્ષથી દિવ્યાંગો માટે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ દિવ્યાંગ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યભરમાંથી લગભગ 1000 જેટલા દિવ્યાંગો ગરબે રમવા આવ્યા અને તેમાં વિવિધ કેટેગરીમાં ઇનામો પણ આપવામાં આવ્યા। જય સાઈનાથ અને તેમની ટીમ દ્વારા દિવ્યાંગજનોને ગરબા આંગણે લાવવાથી લઈ જવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે સાથે ભોજન અને લાનીની પણ વ્યવસ્થા કરવામાં આવી। આ ગરબા મહોત્સવમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કે રોકડિયા, બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ રબારી, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને દિવ્યાંગ ગરબા મહોત્સવને પ્રોત્સાહિત કર્યા। જેને દેખાય બે આંખોથી તે બતાવે ત્રીજી આંખ। ત્રીજી આંખ એટલે એવું નથી કે કોઈ સમાજના દૂષણો માટે છે। સમાજના દૂષણ ચોથી જાગીર છે। સમાજમાં જે થતું હોય છે એક સમાજનું દર્પણ છે। સમાજમાં જે થતું હોય એ દર્પણ સાચી રીતનું રજૂ કરવાનું એ TNRનો મુખ્ય ઉદ્દેશ છે। પણ સાથે સાથે એવું પણ હોય કે સમાજમાં બધા જ લોકો સારા હોય પણ એવા પણ લોકો હોય જે સમાજથી દૂર થતા જતા હોય, કે છેવાડાનો માણસ હોય અને એની સાથે સાથે દિવ્યાંગ પણ હોય, કે જે 14 વર્ષ પહેલા તમે 2014ની અંદર માન્ય વડાપ્રધાન છે જેમને દિવ્યાંગ નામ આપ્યું, અમે 2026ની અંદર 25 વર્ષ પહેલા આ દિવ્યાંગોને અમે શરૂ કરેલી એક પ્રેરણા આજે આખા વિશ્વભરની અંદર જે આ કરે અને આખા વિશ્વભરની અંદર સૌથી વધારે અને કોઈ એક સંસ્થા દ્વારા કે ચાલુ થયો હોય આ એક ગરબો આજે 25 વર્ષ પૂરું કરી 26મા વર્ષે થાય છે। કારણ કે આ ગરબો એક એવો છે કે 10 દિવસની આપણે નોરતા કરી દરેક લોકોએ ખૂબ સારી રીતના ઉજવી। કોઈએ મોટા VNMમાં ગયા, કોઈ યુનાઇટેડ વેમાં ગયા, કોઈ આર્કીમાં ગયા, કોઈ શિશુમાં આવ્યા, પણ સાથે આ દિવ્યાંગો કદાચ અંદર પ્રવેશી પણ નતા શકતા। બસ એ જ રીતના આજે આ દિવ્યાંગો જે આર્કીમાં કે યુનાઇટેડમાં કે જે શિશુમાં ગાતા છોકરાઓ હતા એ જ રીતના આજે એ જ સનદભાઈ પંડ્યા, હિરલબેન જોશી અને એ લોકો ગાશે। એ લોકોને એ જ રીતના જમવાનું પણ વ્યવસ્થા તમે જુઓ છે કે એમને આઈસ્ક્રીમ મળશે, ફ્રૂટ સલાડ મળશે, પુલાવ મળશે, એમને લાણી મળશે। અને આ 365 દિવસ જ્યારે આપણે ખૂબ ખુશ હોઈએ છીએ તો ભગવાનને પ્રાર્થના કરી કે આ એક દિવસ એવો હોય કે અમે એમને પણ એક દિવસ ખુશ રાખીએ અને આ દિવસની જે લોકો રાહ જોતા હોય છે। તો આજે TNN ન્યૂઝ તેમજ શ્રીરંગ રાજેશ આયરે આયોજિત આ ગરબામાં આપ સૌ મીડિયા પણ અને સાથે સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરીના દરેક લોકોને અભિનંદન પાઠવું છું અને આપને પણ વિનંતી કરું છું કે આપણી આજુબાજુ જે પણ દિવ્યાંગો હશે એને જે રીતના આપણાથી કોઈને નોટબુકથી, કોઈને શારીરિક રીતે, કોઈને માનસિક રીતે, કોઈને આર્થિક રીતે બધાને જ મળતો। કારણ કે આ ભગવાનથી કદાચ કોઈ ભૂલ થઈ હોય અને એ ભૂલ આપણે કદાચ સુધારી અને કંઈ મદદ કરીને આપણે પણ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ। તો બસ આજના દિવસે સર્વે દિવ્યાંગોને અને જ્યાં પણ જે દિવ્યાંગો સંસ્થાઓ મદદરૂપ કરતા જે પણ લોકો દાતાઓ હશે એમને પણ સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તીસરી એક સમાચાર માધ્યમથી દિવ્યાંગ ગરબા મહોત્સવ દર વખતની જેમ આ વખતે પણ જ્યારે અમે 25મું વર્ષ પૂર્ણ કરી 26મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ જે સમાજની અંદર રહેલો એક એવો પણ સમાજ કે જે લોકો કરતા દિવ્ય છે અને જેને કુદરતની દિવ્ય પ્રતાપે જેને કુદરતનો પ્રતાપ જેના પર રહેલો છે એવા દિવ્યાંગો માટે
જેવી રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી પણ કહે છે કે દરેક દિવ્યાંગોનું અલગથી મહત્વ હોય છે, અને એવી જ રીતે સંપૂર્ણ વડોદરા શહેરની અંદર જે પ્રથમ વખત જ્યારે અમે 25 વર્ષ પહેલા શરૂ કર્યું હતું અને આજે અમારે જ્યારે 25 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે છેલ્લા 25 વર્ષથી દિવ્યાંગ ગરબા મહોત્સવનું અમારા એટલે કે તીસરી એક ન્યૂઝ ચેનલના માધ્યમથી જે આયોજન કરવામાં આવે છે, આ વખતે પણ એવી જ રીતે મોટી સંખ્યામાં દરેક દિવ્યાંગ ભાઈ બહેનો અમારી સાથે જોડાયા છે. ત્યારે આવેલા તમામ જે દિવ્યાંગ ભાઈ બહેનો છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે તેમને અહીંયા લાવવાથી લઈને લઈ જવા સુધીની સાથે નાસ્તાથી લઈને અહીંયા તમામ વ્યવસ્થાઓ અમારા માધ્યમથી અહીંયા કરવામાં આવી છે, અને આવેલી જે તમામ સંસ્થાઓ છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બહુ જ આનંદ થાય છે. અમે દર વર્ષે ગરબા રમીએ જ છે. આ વર્ષે પણ અમે રમવા આવ્યા છે. રમીશું, ખૂબ જ પ્રેમથી રમીશું, ખૂબ જ આનંદ કરીશું અને ખૂબ જ ખુશી થાય છે. રાજેશભાઈ અમારી ખૂબ જ સાર સંભાળ કરે છે, અમને ખૂબ જ બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને અમને ખૂબ જ ગરબામાં રમવાની મજા આવે છે. અમે દર વર્ષે રમીએ છીએ અને આવા નવા ફરીને ફરી કરતા રહે દર વર્ષે ગરબા, એવી મારી ઈચ્છા છે. અમે રમીશું, આનંદ કરીશું અને ખુશિયાથી રાસ ગરબા રમીશું. થેન્ક યુ. અલકા દરજી.